સુરત શહેરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના પરત પાટિયા ગીતાનગર વિસ્તારના આ જે દ્રશ્ય છે કે જ્યાં રસ્તા પર વરસાદી પાણી છે તે ભરાવા લાગ્યું છે। સોસાયટીમાં આવવા જવાના રસ્તાઓ છે बंद થઈ રહ્યા છે। લોકો જે પાણીમાંથી આવે છે તેમની સાથે વાત કરીશું। भैया कितनी दिक्कत हो रही है, पानी अंदर भरा जाता है तो? बहुत दिक्कत हो रही है। क्या कहोगे तंत्र को? क्या है, बहुत साल पहले मतलब ऐसे पानी भरते रहता है और सबको दिक्कत होती है, तो इसका कुछ उपाय कर रही नहीं सरकार। अभी कितनी दिक्कत हो रही है और कितने लोग यहाँ पे रहते हैं? कम से कम 216 रूम है मामा नगर के अंदर, तो बहुत दिक्कत हो रही है। अभी तंत्र ने ऐसा बोला था इस साल पानी नहीं आएगा, अभी भर गया है, क्या कहोगे? अभी तो उनको कुछ निकाल करना पड़ेगा। ચોક્કસ એટલે કે પાણીનો નિકાલ તંત્રએ કરવો જોઈએ તે પ્રકારની વાત પણ છે તે અહીં કરવામાં આવી રહી છે। બીજી તરફ કહી શકાય કે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કેળસમા પાણી છે તે જે છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકોને પણ હાલાકીનો સામનો છે કરવાનો વારો આવ્યો છે। એક વિદ્યાર્થી છે તેની સાથે વાત કરીશું। કેટલી તકલીફ પડે છે? बहुत तकलीफ है यहाँ, बहुत पानी भरेले છે। हमें आवा में बहुत दिक्कत છે यहाँ पर, और मोटो पानी भरेले છે। કેટલું પાણી ભરાયેલું છે અને કેટલા વર્ષથી આ સમસ્યા છે? અમે 5 વર્ષથી बहुत પહેલા भी पानी बहुत भरेला છે અહીંયા। શું કહેશો તંત્રની કામગીરી બાબતે? बहुत खराब काम છે અહીંયા, बहुत दिक्कत આવશે। અમે पैदल ચલવાનું 8 કિલોમીટરનું पैदल ચલવાનું આવશે। ચોક્કસથી એક વડીલ પણ અહીંયા છે। કાકા કેટલી તકલીફ કેટલી પડે છે? તકલીફ તો મારા દર ચોમાસે થાય જ છે। આ તો ઇન્દ્ર ભગવાન તો મહેરબાન રહેવાના છે, પણ આપણે પ્રશાસન શાસનને એમ કહેવું છે કે વ્યવસ્થિત અહીંયા જે પાણીનો નિકાલ થાય આવી રીતે નિકાલ કરવાનો થાય, પબ્લિક જનતાને અવશ્ય વ્યવસ્થા મળી શકે, પરેશાની નહીં થાય, આવવા જવામાં કશું પણ તકલીફ ના પડે। હેરાનગતિ કેટલી થાય છે? હેરાનગતિ તો પાણી આવે એટલે બધાને થાય જ છે ને, ઘરમાં જાય, દુકાનોમાં જાય, આમ તેમ થાય, આવવા જવામાં બધાને તકલીફ પડતી જ આ હોય। વર્ષે અધિકારી એવું કહેતા હતા પાણી નહીં આવે, પણ પાણી આવી ગયું છે। એ તો દર વર્ષે જો ચોમાસું આવશે ને ઇન્દ્ર ભગવાન મહેરબાન રહેશે તો પાણી તો આવશે। એનો ઉપાય આપણે કરવું પડશે। એસએમસી મ્યુનિસિપાલિટીને હવે ઓવરબ્રિજ બનાવવું છે, ગમે તે નિકાલ કરવાનો રહેશે, આમાં સારો રહેશે બધાને, એને કરે જ છે। એસએમસી સુરત મ્યુનિસિપાલિટી સારું કામ કરે જ છે, પણ અમુક ભૂલ છે સુધારીને વ્યવસ્થિત સારા કામ હજુ કરવાના જરૂર છે। જય માતા। ચોક્કસથી એટલે કે લોકોએ કહ્યું કે દર વર્ષે અધિકારીઓ કહે છે કે પાણી નહીં આવે, પરંતુ રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ છે તે ઊભી થઈ રહી છે। લોકો છે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ શકો છો કે વાહનો છે તે પણ અડધા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને લોકો છે તે કહી રહ્યા છે કે ઘર વખરીને પણ નુકસાન થઈ રહ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક પાલિકાના જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા હતા તે દાવા હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે અને વરસાદ છે લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। જો કે આખું વર્ષ દરમિયાન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા હતા અને માત્ર મોટી વાતો કામગીરીની કરતા હતા, પરંતુ હવે જ્યારે છેલ્લા 2 દિવસથી વરસાદ આવી રહ્યો છે અને સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે આ કર્મચારીઓના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હોય તેવું પટપણે લાગી રહ્યું છે, કારણ કે વરસાદ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે। કેમેરા પર્સન કે જીવગાચા સાથે મિત્રો બાપરા ન્યૂઝ કેપિટલ સુરત।